ડીસા ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં સૌપ્રથમવાર ઓડિયોમેટ્રી લેબ અને ખુશીઓનું પારણાનું ઉદ્ઘાટન ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના હસ્તે કરવામાં આવ્યું હતું। સૌપ્રથમવાર ઓડિયોમેટ્રી લેબની સુવિધા સિવિલ હોસ્પિટલમાં શરૂ થતાં અનેક બહેરા અને મૂંગા લોકોને આવનારા સમયમાં મોટો ફાયદો થશે। રાજ્ય સરકાર દ્વારા દરેક તાલુકાઓમાં વિનામૂલ્યે સારી સારવાર મળી રહે તે માટે સરકારી હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે અને તેનો લાભ અનેક લોકો મેળવી રહ્યા છે। ત્યારે ડીસા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર મિહિર પટેલ દ્વારા સરકારી હોસ્પિટલમાં ઓડિયોમેટ્રી લેબ અને ખુશીનું પારણું શરૂ કરવામાં આવ્યું છે। સૌપ્રથમવાર ઓડિયોમેટ્રી લેબ શરૂ થતાં તેનો લાભ અનેક જરૂરિયાતમંદ લોકોને થશે। ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના કાર્યકર્તાઓ તેમજ સરકારી હોસ્પિટલના સ્ટાફ દ્વારા ઓડિયોમેટ્રી લેબ અને ખુશીનું પારણું રૂમનું પૂજા અર્ચના તેમજ રિબિન કાપી ઉદ્ઘાટન કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો। આ બંને સેવાનો મુખ્ય હેતુ એ છે કે અત્યારે મોટાભાગે 1 થી 5 વર્ષના નાના બાળકોમાં બહેરાશ અને મૂંગાપણું મોટા પ્રમાણમાં જોવા મળે છે। ત્યારે આવા અસરગ્રસ્ત દર્દીઓ ઊંચી ફી ચૂકવીને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવાથી છુટકારો મળશે અને આવા દર્દીઓને નિઃશુલ્ક સરકારી હોસ્પિટલમાં સારવાર મળી રહેશે। ઉપરાંત ડીસા સરકારી હોસ્પિટલ ખાતે ખુશીનું પારણું પણ શરૂ કરવામાં આવ્યું છે, જ્યાં કોઈ પણ માતા પોતાનું બાળક અહીં મૂકી જઈ શકશે અને કાયદાકીય રીતે આ બાળકને દત્તક પણ આપવામાં આવશે। એટલે કે બાળકોને બિનવારસી ત્યજી દેવાની જે ઘટનાઓ સામે આવે છે અને તેનાથી માસૂમ નવજાત બાળકોના મોત નિપજતા હોય છે તે હવે બંધ થશે। જનરલ હોસ્પિટલ ડીસા ખાતે આજ રોજ ડિસ્ટ્રિક્ટમાં જે જન્મજાત ખોડખાપણ કે અન્ય પ્રકારની બીમારીઓ ઉત્પન્ન થતા હોય એવા બાળકોને ખૂબ જ જલ્દી રીતે એની ખોડખાપણ શોધી શકાય, જેમાં કે કાનની બીમારી છે એને શોધવા માટેનું સ્પેશિયલ મશીનનું ઉદ્ઘાટન જે સાઉન્ડ પ્રૂફ રૂપમાં કરવામાં આવ્યું, જ્યાં આપણા માનનીય ધારાસભ્યશ્રી અને ડીસા સિવિલ હોસ્પિટલની ટીમ દ્વારા મહેનતથી આ રૂમ બનાવવામાં આવે છે। જે રૂમ ઘણો જ સુંદર અને જે અદ્યતન છે, જેમાં અનેક પ્રકારના સાધનો પણ ઉપલબ્ધ છે, જે નવજાત શિશુની અંદર ઉત્પન્ન થતી કોઈપણ પ્રકારની કાનના રોગ, કાનની સંભળાશ જે આપણે સાંભળી ન શકીએ બાળક, એના માટેનું આ મશીન છે તે શોધી કાઢશે કે જે બાળકમાં કેટલા પ્રકારની ખોડખાપણ છે। તથા અત્રે જે આ ખુશીનું પારણું જે એક નવો વિચાર છે, જે કોઈ પણ મહિલા જે પોતાના બાળકને રાખવા ઈચ્છતી નથી, પોતાને કોઈ પણ મજબૂરીને કારણે જે ત્યજી દે છે, ઘણી વખત કોઈક બાળક ઝાડીમાંથી મળી આવે છે, નદીમાંથી મળી આવે છે, એવું ન થાય અને એની જગ્યાએ આ સેફ જગ્યાએ બાળકને જો ત્યજી દે તો તે બાળકને ભવિષ્ય આપણા હાથમાં આવે અને સરકારના નિયમ અનુસાર તેની યોગ્ય પ્રકારની કાર્યવાહી હાથ ધરી તે બાળકની સાર સંભાળ કરી યથાયોગ્ય રીતે તેને દત્તકમાં આપવામાં આવશે। આજે શું પ્રોગ્રામ હતો અને આનો ખાસ હેતુ શું હતો? આજે જે પ્રોગ્રામ છે માનનીય કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શનથી માનનીય ધારાસભ્યશ્રી ડીસાના એક આઈડિયાથી આજે અનામી પારણું અહીંયા ચાલુ કરવામાં આવ્યું છે। આનો જે મુખ્ય હેતુ છે કે બાળકનો જીવ બચાવો, એના જે મૂળભૂત અધિકારો છે એ સુરક્ષિત રહે। અહીંયા જે પણ કોઈ મજબૂર માતા છે એ પોતાના બાળકને સ્વેચ્છાએ મૂકી શકે છે, ત્યારબાદ એ જે બાળક છે એની સંપૂર્ણ કાળજી સરકાર લેશે અને કાયદાકીય રીતે એ બાળક દત્તકમાં આપવામાં આવે છે। અહીંયા બાળ કલ્યાણ સમિતિ બનાસકાંઠા પાલનપુરમાં બેસે છે, એટલે જે પણ બાળક અહીંયા મૂકવામાં આવશે એને સૌથી પ્રથમ અહીંયા ડૉક્ટર સાહેબના માર્ગદર્શન મુજબ ટ્રીટમેન્ટ આપવામાં આવશે। ત્યારબાદ બાળક જે તંદુરસ્ત થાય છે ત્યારબાદ એને ચાઇલ્ડ વેલફેર કમિટી બનાસકાંઠા સામે રેફર કરવામાં આવશે। તો ત્યાં જે બાળક આવે છે તે બાળકને ત્યાં સંપૂર્ણ કાળજી લેવામાં આવે છે અને જે એવા દંપતી છે જે બાળક ઈચ્છુક છે તેમને કાયદાકીય રીતે આ બાળકને દત્તકમાં આપવામાં આવશે। આ ઉમદા હેતુથી આજે આનું ઉદ્ઘાટન